નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 150 બોક્સની આવક। કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ 1900 થી લઈને 3000 રૂપિયા સુધી બોલાયા। બોટાદમાં ભેળસેળ યુક્ત મરચાના પાવડર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ। 2438 કિલોનો જથ્થો જપ્ત કર્યો। રાજ્યમાં રહેતા શરણાર્થીઓ ગૃહમંત્રીને મળ્યા। સીએએ કાયદા માટે સરકારને આભાર વ્યક્ત કર્યો। બિહારમાં ભાજપની મુશ્કેલીઓ વચ્ચે ચિરાગ પાસવાન રાજી, પણ બે દિગ્ગજ નેતાઓ હજુ પણ નારાજ। પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના માધાપુર રોડ વિભાગને અપગ્રેડ કરવા માટે 699.19 કરોડ મંજૂર કર્યા। રાજ્યભરમાં હોળી ધૂળેટીના તહેવારમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી વિભાગ દ્વારા 1500 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે। ગૃહિણીઓના રસોડા પર આવી મોટી આફત। સિંગતેલના ભાવમાં 50 રૂપિયા અને કપાસિયા તેલમાં 60 રૂપિયાનો વધારો। આવતા વર્ષથી ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરશે। પ્રથમ વર્ષે કોઈ ફી લેવામાં આવશે નહીં। લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો કર્યો। તો ગર્ભા મહિલાને પ્રસૂતિ પૂર્વ અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે સરકારશ્રીની અનેક યોજનાઓ અમલમાં। ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ। ઈ વ્હીકલ ખરીદવા પર આપશે 50,000 રૂપિયાની સબસિડી। ઉનામાં સરકારી હોસ્પિટલની ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં ખાનગી સામાનની હેરાફેરી। કેનેડાની સરહદ પર ગેરકાયદેસર પ્રવેશતા 3 ભારતીયો સહિત 4 લોકોની ધરપકડ। લેસરની મદદથી તોડી પાડશે ડ્રોન। બ્રિટને ડ્રેગન ફાયરનો કર્યો સફળ પ્રયોગ। હવાઈ યુદ્ધમાં બનશે ગેમ ચેન્જર। પાવાગઢ યાત્રાધામમાં 18 થી 23 માર્ચ સુધી રોપવે સેવા બંધ રહેશે। ગાંધીનગર અક્ષરધામ મંદિરના હુમલાનો માસ્ટરમાઇન્ડ ધોરી વિડીયોમાં દેખાયો। ભારત સામે યુદ્ધની હાકલ કરી। કેન્દ્રીય કેબિનેટે ભારત અને ભૂતાન વચ્ચે ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી। ભારત બાદ હવે અમેરિકામાં ચાઇનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધ મૂકશે। પ્રતિબંધના પ્રસ્તાવની તરફેણમાં 352 મત પડ્યા। ભાજપે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ સહિત 5 સાંસદોની ટિકિટ કાપી। ભારતીય સેનાની તાકાત વધારવા 25 ધ્રુવ હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી। મોદી સરકારનો સીએએ પર યોગ્ય નિર્ણય। મુસ્લિમ દેશોમાં અત્યાચારનો ભોગ બનેલા લોકોને મળશે ભારતની નાગરિકતા। અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં મોટો ઘટાડો। આવતીકાલથી ગુજરાતમાં નવા દરની અમલવારી શરૂ। કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓની ગુંડાગીરી વધી। ભારતીય રાજદૂતના વિરોધમાં તલવારો અને ભાલાઓનો કર્યો ઉપયોગ। ઝારખંડ સરકારે ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 4% સરળ વ્યાજે 15 લાખ રૂપિયા સુધીની લોન આપવાની યોજના શરૂ કરી। પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી નહીં લે પગાર। દેશની ગરીબીને જોતા લીધો નિર્ણય। પોરબંદરમાંથી 450 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ। મોંઘવારીના માર વચ્ચે વીજ બિલ મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત। 3 રૂપિયા 35 પૈસા પ્રતિ યુનિટનો ફ્યુલ ચાર્જ ઘટાડ્યો। ગુજરાત સરકારે રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રોજગારી પૂરી પાડવાના હેતુથી વિવિધ યોજનાઓ માટે અરજીઓ મંગાવી। જો પડોશીઓ માટે દરવાજા ખોલવામાં આવશે તો દેશની વ્યવસ્થા બગડશે। દિલ્હીના સીએમએ સીએએને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા। ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ સીએએ લાગુ થયા પછી સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાને લાગી મિર્ચી। તેને ભેદભાવપૂર્ણ ગણાવીને વિરોધ કર્યો। સરકારે યુએપીએ હેઠળ જેકેએનએફ પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ત્રીજી વખત રિપબ્લિક પ્રેસિડેન્ટની પ્રાથમિક ચૂંટણી જીતી।
કોંગ્રેસના ધારાસભ્ય અંબા પ્રસાદના 17 સ્થળો પર ઈડીનો દરોડો, મોટી રકમ અને દસ્તાવેજો જપ્ત કર્યા. પીએમ મોદીએ પોતાની જમીનનું કર્યું દાન, ગાંધીનગરમાં બનશે વિશાળ નાંદ બ્રહ્મ. હોળી પહેલા યુપીમાં કર્મચારીઓ અને પેન્શનરોને યોગી સરકારની મોટી ભેટ, ડીએમાં 4% વધારો. જયશંકરે બેલારૂસ અને ન્યૂઝીલેન્ડના સમકક્ષો સાથે મુલાકાત કરી યુએનએસસીમાં સુધારા અંગેની ચર્ચા કરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કાયદાથી કોઈની નાગરિકતા છીનવાય નહીં. રાહુલ ગાંધી, ખડગે અને ઓવૈસીએ ખોટો દાવો કર્યો. બોમ્બે હાઈકોર્ટે મરાઠા આરક્ષણને તાત્કાલિક રોકવાનો ઇનકાર કર્યો. આગામી સુનાવણી 10 એપ્રિલે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરવા માટે આવેલા લોકોને ટિકિટમાં 50%ની રાહત આપવાનો તંત્ર દ્વારા નિર્ણય. ગુજરાતના આ શહેરમાં કચરામાંથી વીજળી ઉત્પાદન કરવાના પ્રોજેક્ટમાં 300 કરોડ 43 લાખ રૂપિયાનું નુકસાન. ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે એઆઈસીટીઈ વાણી યોજના શરૂ કરવામાં આવી. નર્મદા જિલ્લામાં પોટાવાળી કેરી બેગ વિતરણ કરવા પુરવઠા સંચાલક પર અધિકારીઓનું દબાણ. સુરત સુમેરુ હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમનું ફિયાસ્કો, દર્દીઓ માટે નવી સિસ્ટમ મુસીબત સાબિત થતા બંધ કરાઈ. દીકરીના લગ્ન અને ઉષા શિક્ષણથી ચિંતિત છો તો આ સરકારી યોજનામાં ખાતું ખોલાવવા મળશે 70 લાખ રૂપિયા. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં સુષ્મિતા ઈરાનીને માનહાની કેસમાં મળી રાહત. હાઈકોર્ટે શૂટર વર્તિકા સિંહની અરજી ફગાવી. સીએએ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે પ્રતિબંધની માંગ કરી. ખેડૂતની જમીનોનો બળજબરી કબજો લેનારી ઓએનજીસીને ગુજરાત હાઈકોર્ટે ઝાટકી કાઢી. ગુજરાતમાં રજીસ્ટ્રેશનમાં ગંભીર ભૂલના કારણે વાહન ડીલરોને વાહન વ્યવહાર કમિશનર કચેરીએ નોટિસ ફટકારી. હવેથી દૂરદર્શન પર દરરોજ સવારે અયોધ્યાથી રામલલ્લાની આરતીનું જીવંત પ્રસારણ થશે. રામ મંદિર, ટ્રિપલ તલાક, કલમ 370, ભાજપની નવી ગુગલી, સીએની નવી વ્યૂહરચનાથી વિપક્ષને ફસાવ્યો. ગુજરાત સરકારે કચ્છમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળોના બાંધકામ પર કડક વલણ. 2 દરગાહ પર બુલડોઝર ફેરવ્યું. અતિક્રમણ હટાવવાનું ઝુંબેશ તેજ. નવા કાયદાની અમલની પૂરજોશમાં તૈયારી. 14 અને 18મીએ રાજ્યના સરકારી વકીલોને આપશે તાલીમ. ગુજરાતના 60 લાખ ખેડૂતો માટે બાગાયતી સબસિડી યોજના માટેનું પોર્ટલ આજથી 11 મે સુધી ખુલ્લું મૂકવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો નીચે આપેલી લિંક પર જઈને ક્લિક કરો. કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક પૂર્ણ. 6 રાજ્યોના 62 બેઠકોના ઉમેદવારોના નામ પર થયું મંથન. ગૂગલ ક્રોમના કરોડો વપરાશકર્તાઓ જોખમમાં, સરકારે આપી ચેતવણી. ગુજરાતની 11 બેઠકોમાં દિલ્હીમાં મંથન. 1 બેઠક પર ચોંકાવનારો ચહેરો જોવા મળશે. હૈતી ગૃહયુદ્ધથી ચિંતિત અમેરિકાએ પોતાના દૂતાવાસના અનેક કર્મચારીઓને પરત બોલાવ્યા. ગુજરાતમાં આગામી સમયમાં 10,000 કિલોમીટરની જગ્યાએ 30,000 કિલોમીટરના ક્ષેત્રમાં સાવધ ઝોન તરીકે વિકસાવવામાં આવશે. ગાઝામાં 6 અઠવાડિયાનો યુદ્ધ વિરામ લાગુ કરવાનો અમેરિકાનો પ્રયાસ, બાઇડને આપ્યો સંદેશ. સુરતમાં બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરોની સેલ્યુલેટર મશીન દ્વારા પરીક્ષણ કરવામાં આવશે. ફક્ત 80%થી વધુ સ્કોર ધરાવતા લોકો જ બસ ચલાવી શકશે. દેશનો પ્રથમ 8 લેન દ્વારકા એક્સપ્રેસ વેનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન. 9,000 કરોડના ખર્ચે થયો તૈયાર.